हेलो एवरीवन। આપણે લાસ્ટ લેક્ચરની અંદર જડત્વની ચાક માત્રા અને અમુક જે સૂત્રો આપણે એના ઉપરથી એક્ઝામ્પલ્સ જોયા છે। આજે પણ આપણે જડત્વની ચાક માત્રા, ટોર્ક અને ગતિ ઉર્જાના જે સમીકરણો છે એનો ઉપયોગ કરીને આપણે અમુક જે દાખલાઓ છે તે ગણીશું। સૌપ્રથમ આપણે ઉદાહરણનો 7.15મો દાખલો જોઈએ કે અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર એટલે કે રીમ પર વીંટાળેલ છે। હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીં આપણને એક આકૃતિ આપેલ છે। એ આકૃતિ જો આપણે અહીં દોરી દઈએ છીએ આ રીતે, આ એક ફ્લાયવ્હીલ છે એટલે આ તકતી જેવું છે અને એની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા ધારો કે આર જેટલી છે। આ એનું સેન્ટર સી લખી દઈશું અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે અને એ આ રીતે છે। આ રીતે ખેંચાણ બળ એફ આપેલ છે। તો આ જે આકૃતિ છે એનો ઉપયોગ કરીને આપણે અહીં આ ફ્લાયવ્હીલ જે ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જોડેલ છે। એટલે આ ફ્લાયવ્હીલ છે એની આ અક્ષ છે અને એના ઉપર આ રીતે દોરી વીંટાળેલ છે અને સ્પર્શકની દિશામાં આમ નીચેની તરફ આપણે ખેંચાણ બળ લગાડવામાં આવે છે। તો ક્વેશ્ચન એ, વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરવાની છે। જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ એટલે કે પુલ દ્વારા કરવામાં આવેલ અહીં શું શોધવાનું છે? કાર્ય શોધીશું અને આ બિંદુ એ વ્હીલની ગતિ ઉર્જા પણ આપણે શોધવાની છે અને વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એમ પણ આપણે ધારવાનું છે અને વિભાગો બી અને સી જે છે એના જે જવાબો આવશે એની સરખામણી કરવાની છે। તો આપેલ જે બાબતો છે તે પહેલાં નોંધી લઈએ। તો અહીં દળ આપેલું છે ફ્લાયવ્હીલનું અને એની ત્રિજ્યા, ધારો કે અહીં કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ 20 કિલોગ્રામ, કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર। સો અહીં 20 ઇન્ટુ 10⁻² મીટર થશે। સો આર ઇઝ ઇક્વલ ટુ 0.2 પણ તમે મીટર લખી શકો। ત્યાર પછી બળ જે ખેંચાણ બળ એફ આપેલું છે એ 25 ન્યૂટન આપેલું છે અને અહીં જે દોરી જે ખુલવાની જે વાત કરી છે તે 2 મીટર જેટલી છે। ધારો કે એની જે લંબાઈ જે છે એલ આપણે લખી દઈએ તો એલ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર। તો આ રીતે આપણે અહીં આપેલ માહિતી લખી દીધી। હવે 1 બાય 1 આપણે કોણીય પ્રવેગ જો જોઈએ તો સૌપ્રથમ તો જો આપણા પાસે આ રીતે વ્હીલ હોય એના ઉપર દોરી વીંટાળેલી છે અને જો ધારો કે અહીંથી આ રીતે આમ ખેંચીશું તો આ વ્હીલ અહીં ચાક ગતિ કરે છે। હવે આ અક્ષને અનુલક્ષીને જો એ ચાક ગતિ કરે છે તો એનો મતલબ શું થયો? એના પર ટોર્ક લાગે છે। પણ જો આપણે આલ્ફા શોધવાનું છે, અહીં કોણીય પ્રવેગ છે એટલે જો ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા સૂત્ર ખબર છે પરંતુ અહીં ટોર્ક નથી ખબર અને આઈ પણ આપણને ખબર નથી। તો પહેલાં સૌપ્રથમ આપણે આઈ શોધી દઈએ, ત્યાર પછી ટોર્કની ગણતરી કરી દઈએ અને ટો ઇઝ ઇક્વલ ટુ જે આઈ આલ્ફાનું જે સમીકરણ છે એનો ઉપયોગ કરીને કોણીય પ્રવેગ છે એની આપણે ગણતરી કરીએ। તો સૌપ્રથમ અહીં એ લખી દઉં તો જે ફ્લાયવ્હીલ ની અક્ષને અનુલક્ષીને જડત્વની
ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ 1/2 mr² જેટલું થશે. સો 1/2 તકતીની જેમ જ હશે. એમ લખી દઈએ તો 20 કિલોગ્રામ્સ છે અને ઇન્ટુ આર એટલે 0.2 અને હોલ સ્ક્વેર થશે. તો અહીં આ તો 10 થયા. સો 10 ઇન્ટુ અહીં 0.04 થશે. 2નો વર્ગ એટલે 4 અને 2 પોઈન્ટ એટલે 0.04 થયા. ઇન્ટુ 10 કરીશું તો I ઇઝ ઇક્વલ ટુ 0.4 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. તો અહીં I આપણને મળે છે. હવે અહીં આપેલી જે આકૃતિ તેમાં જુઓ કે અહીં R આ છે અને જે બળ છે તે આ રીતે છે. માટે જો વિચારીએ તો 90 એંગલ થશે. આમ પણ વિચારી શકાય કે આ રીતે જો એની દિશા બતાવીએ તો બી 90 ડિગ્રી જ થશે. માટે અહીં જો ટોર્કની વાત કરવી હોય તો અહીં વ્હીલ પર લાગતું ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ અહીં RF સાઇન થીટા આપણે લખીએ, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે. સો R ઇન્ટુ F અને સાઇન 90 ડિગ્રી. હવે સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થશે અને R આપેલું છે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં R ઇઝ ઇક્વલ ટુ 0.2 ઇન્ટુ અહીં F ઇઝ ઇક્વલ ટુ 25. સો 25 દુ 50 થયા. 0.1 જો લઈ લઈએ તો અહીં ટો ઇઝ ઇક્વલ ટુ 5 ન્યૂટન ઇન્ટુ મીટર થશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે અહીં આપણી પાસે જે ટો મળી જાય છે અને અહીં I પણ મળે છે. એટલે ટો અને જો I મળી જાય તો હવે આપણે લખી દઈએ. હવે ટો ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા સૂત્ર પરથી જે વ્હીલ છે એ વ્હીલનો કોણીય પ્રવેગ, જો આ આલ્ફાને સૂત્ર કરતાં કરી દો એટલે અહીં ટો ડિવાઇડેડ બાય I થશે. ટો ઇઝ ઇક્વલ ટુ 5 થયા અને ડિવાઇડેડ બાય I ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 0.4 થયા. એટલે ટો ઇઝ ઇક્વલ ટુ 5 ન્યૂટન ઇન્ટુ મીટર અને 0.4 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. સો અહીં આપણે લખીએ તો 50/4 થયા. 50/4 થશે. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીં 12 ચોક 48 થયા અને 2 એટલે 0.5 થશે. એટલે આટલા રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આન્સર આવશે. તો આ રીતે આપણે અહીં જે પહેલો આન્સર છે તે અહીં આપણને મળે છે કે કોણીય વ્હીલનો જે કોણીય પ્રવેગ છે એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર જેટલું થશે. હવે બીજો આન્સર આપણને માંગેલો છે, અહીં બી લખી દઈએ. જો બી જો આપણે લખીએ, જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય. એટલે આપણે દોરી 2 મીટર જેટલી ખુલી જાય છે એટલે આપણે લંબાઈ લખી દીધી છે અહીં 2 મીટર જેટલી. તો અહીં આપણે લખીએ કે જ્યારે દોરી 2 મીટર જેટલી ખુલશે ત્યારે ખેંચાણ બળ વડે થતું કાર્ય તો W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ L જેટલું થશે. તો અહીં F ઇન્ટુ L જો આપણે લખીએ તો F ઇઝ ઇક્વલ ટુ 25 અને L ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. અહીં આપણા પાસે જે દોરીની લંબાઈ છે તે 2 મીટર લીધી છે. F આપણા પાસે 25 છે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 50. W ઇઝ ઇક્વલ ટુ આટલા જૂલ થયું. એટલે ખેંચાણ બળ વડે થતું જે કાર્ય છે તે આટલું થશે. ધારો કે અહીં આપણે આને 1 કહી દઈએ અને આપણે 2 નામ આપીશું. તો આ રીતે અહીં
જે ખેંચાણ બળ વડે થયેલું જે કાર્ય છે તે આપણે શોધી શકાય. હવે ક્વેશ્ચન સી, આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો અને વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એમ ધારવાનું છે. તો અહીં આપણે ધારી લઈએ કે ધારો કે જે ફ્લાયવ્હીલ છે એ ફ્લાયવ્હીલ ની અંતિમ કોણીય ઝડપ ઓમેગા છે. હવે અહીં લખી શકાય કે વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરી ઓમેગા કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે. માટે અહીં જો આપણે લખવું હોય તો લખી શકાય ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે અહીં જો આપણે અચળ કોણીય પ્રવેગી ગતિ સમીકરણ મુજબ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા ઇન્ટુ થીટા થશે. હવે તમે અહીં જોઈ શકો છો કે ઓમેગા 0 તો 0 છે, અહીં આપણે લીધું છે આ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 0 છે. માટે હવે ઇક્વેશન જે થશે એ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા ઇન્ટુ થીટા. આપણે અહીં ઓમેગા સ્ક્વેર એટલા માટે મેળવી રહ્યા છે કારણ કે આપણે જાણીએ છીએ કે જો વ્હીલની જો ગતિ ઉર્જા જો શોધવી હશે તો 1/2 I ઓમેગા સ્ક્વેર મેળવવું પડશે. આપણે I તો મેળવેલું છે, I ઇઝ ઇક્વલ ટુ 0.4 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર છે જ આપણી પાસે. હવે ઓમેગા સ્ક્વેર મેળવી દઈએ અને પછી ગતિ ઉર્જાના સમીકરણની અંદર એ જો આપણે મૂકી દઈએ તો વ્હીલની ગતિ ઉર્જા આપણને મળી જશે. પણ અહીં આલ્ફા મળેલ છે, આપણે અત્યારે જ મેળવ્યું છે આલ્ફા, પણ થીટા નથી ખબર હજુ. તો થીટા માટે જો વિચારીએ તો એમ કહી શકાય કે ધારો કે એક પરિભ્રમણ આપણે લખીએ તો એક પરિભ્રમણ એટલે 2πr થશે. એટલે જો અહીં લખવું હોય તો થીટાના માટે જો આપણે લખવું હોય તો થીટા પણ મેળવી શકાશે. જો 2πr જેટલી જો લંબાઈ હશે તો 2πr ઇઝ ઇક્વલ ટુ એક પરિભ્રમણ કહેવાશે. થીટા મેળવવા માટે પરિભ્રમણની સંખ્યા મેળવી દઈએ અને ઇન્ટુ 2π કરીએ. એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન. તો જે આપણને મળે છે તેના માટે કેટલા? તો અહીં 2πr જેટલું જો લંબાઈ હોય તો એક પરિભ્રમણ કહેવાય. તો આપણી પાસે જે L લંબાઈ છે એના માટે કેટલા પરિભ્રમણ? તો n નામ આપી દઈએ અહીં કેટલા લખીને. તો n ધારો કે લખી દઈએ તો શું આવશે? L ડિવાઇડેડ બાય 2π અને r થશે. L ની કિંમત ખબર છે 2 મીટર છે અને ડિવાઇડેડ બાય 2π અને કેપિટલ R. અહીં 2 2 કેન્સલ થશે. સો n ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય પાઈ r થયું. તો આ આપણા પાસે અહીં જે પરિભ્રમણોની સંખ્યા મળી ગઈ. હવે આપણે લખીએ કે એક પરિભ્રમણ બરાબર તો 2π રેડિયન થાય. 2π રેડિયન થશે. માટે n પરિભ્રમણ બરાબર કેટલા રેડિયન થવાનું? તો થીટા બરાબર લખી દઈએ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 2π અને n. સો 2π ઇન્ટુ એનની કિંમત અહીં છે 1/πr. સો પાઈ અને પાઈ કેન્સલ આઉટ થયા. સો 2 ડિવાઇડેડ બાય અહીં
આર થશે ઇઝ ઇક્વલ ટુ અહીં 2/0.2 થયું, આ 0.2 થશે. સો અહીં ઇઝ ઇક્વલ ટુ 10 રેડિયન થયા. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 10 રેડિયન થશે. અહીં 0.2 છે, ઉપર અંશની અંદર 10 જશે ઉપર, એટલે 20/2 એટલે 10 થયા, તો 10 રેડિયન થયા. એટલે થીટા પણ મળી ગયો, આલ્ફા પણ આપણે મેળવેલ છે, એની કિંમત મૂકી દઈએ. માટે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 12.5, અહીં 12.5 ઇન્ટુ 10, તો ઇઝ ઇક્વલ ટુ અહીં 5 દુ 10 થયા, 1 પોઈન્ટ કાઢી નાખીએ જોઈએ તો 125 છે, એટલે 10 અને 5 અને 2 ઓમેગા સ્ક્વેર 125 ટુ 250 ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આટલા આન્સર મળશે આપણને. માટે હવે લખી દઈએ. હવે આ જે વ્હીલ છે એ વ્હીલની ગતિ ઉર્જા, વ્હીલની ગતિ ઉર્જા તો કેટલી થવાની? હવે k ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર. સો ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ આપણે મેળવેલું હતું 0.4 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર, અને ઇન્ટુ ઓમેગા સ્ક્વેર એટલે 250 થયા. તો અહીં જો આપણે કહીએ તો 0.2 થયા, એક અહીં કાઢી નાખીએ તો 25 દુ 50 થશે. સો k ઇઝ ઇક્વલ ટુ અહીં 50 જૂલ થશે. આ સમીકરણ નંબર 3 થયું. તો આ રીતે જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા એ બિંદુ પાસેની ગતિ ઉર્જા એ 50 જૂલ જેટલી થાય. એટલે અહીં જો આપણે કહીએ તો ડી જે ક્વેશ્ચન છે એમાં શું આપેલું છે કે વિભાગો બી અને સીના જવાબોની સરખામણી કરો. આપણે જે વિભાગ બી લીધો એમાં શું જોયું કે જ્યારે દોરી 2 મીટર જેટલી ખુલે છે ત્યારે ખેંચાણ બળ વડે થતું જે કાર્ય એ પણ 50 જૂલ જ હતું. અને અત્યારે જો આપણે કહીએ કે એ જે થયેલું જે કાર્ય છે અને મેળવેલ જે ગતિ ઉર્જા છે, વ્હીલે જે મેળવેલ ગતિ ઉર્જા એ બંને સેમ છે. એટલે જો ડી આન્સર જો આપણે લખવો હોય તો અહીં ડી આન્સરમાં શું લખાશે કે આપણા પાસે સમીકરણ નંબર જો આપણે કહીએ તો આઈ થિંક 2 અને 3 પરથી, તો સમીકરણ નંબર 2 અને 3 પરથી અહીં શું આન્સર આવશે કે વ્હીલે મેળવેલ ઉર્જા અને બળ દ્વારા જે કરેલું જે કાર્ય છે તે સમાન છે. બરાબર, તો એને અહીંયા લખી દઈએ આપણે ડી આન્સર કે વ્હીલે મેળવેલ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ બળ દ્વારા થયેલ કાર્ય. માટે આ બંને કેવા થયા? અહીં સમાન છે, એટલે કે વ્હીલે મેળવેલ કાર્ય એની સરખામણી જ કરવાની છે કે બંનેના જવાબો કેવા છે? સરખા 50 જૂલ જેટલા આવે છે. માટે આપણે અહીં કહી શકાય કે જે વ્હીલ છે એ ફ્લાય વ્હીલ છે તે ઘર્ષણ રહિત આપણને આપેલું છે, ઘર્ષણ રહિત બેરિંગ સાથે અહીં એક સમક્ષિતિજ અક્ષ પર જોડેલ છે. એટલે કે અહીં કોઈ પણ પ્રકારના ઘર્ષણના લીધે જે ઉર્જાનો વ્યય થવો જોઈએ એ થતો નથી. કારણ કે જેટલું આપણે ખેંચાણ બળ આપીએ છીએ અને એના વડે જે કાર્ય થયું એના લીધે જે ફ્લાયવ્હીલ છે એણે જે મેળવેલ જે ઉર્જા છે એ મેળવેલ ઉર્જા અહીં કેવી થઈ ગઈ? સેમ. એટલે કોઈ પણ પ્રકારની બીજી ઉર્જાનો અહીં વ્યય થયો નથી, અને તેથી આપણે એમ કહી શકાય કે અહીં કોઈ પણ પ્રકારના ઘર્ષણના લીધે અહીં ઉર્જાનો વ્યય થતો નથી. તો આમ આપણે આના જે 4 સવાલો હતા તેનો જવાબ મેળવી શકાય. હવે સ્વાધ્યાયના 7.14માં દાખલાની ચર્ચા કરીએ.
3 કિલોગ્રામ દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર ફરતે અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલ છે. જો આ દોરડાને અહીં 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે અને દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે એ આપણે શોધવાનું છે. એમ ધારો કે અહીં દોરડું સરકતું નથી. હવે આપેલી બે જે બાબત છે એમાં દળ આપેલું છે, એની ત્રિજ્યા આપેલી છે 40 સેન્ટીમીટર અને બળ આપેલું છે. પણ અહીં દોરડા પર કેવી રીતે વીંટાળેલું છે કે આ ધારો કે નળાકાર છે તો આના ઉપર દોરડું વીંટાળી દીધેલું છે અને આ રીતે જ્યારે આપણે દોરડાને ખેંચીએ તો આ એની અક્ષને અનુલક્ષીને શું કરશે, આ રીતે ચાક ગતિ કરશે. અને જો ચાક ગતિ થતી હોય તો ત્યાં ટોર્ક લાગતું જ હોય તો અહીં તમે જોઈ શકો છો કે ધારો કે એક આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા એક આકૃતિ દોરી દઈએ. આ નળાકારનો આપણે આડછેદ લીધો છે કે જેની ત્રિજ્યા આપણે આર લઈ લઈએ, એનું સેન્ટર સી એટલે કે આ એની અક્ષ છે. અને આ જે નળાકાર છે આ નળાકાર પાછો પોલો નળાકાર છે, તમે જોઈ શકો છો. હવે આ જ દાખલાની અંદર જો એક નક્કર નળાકાર જો અહીં લખી દઈએ તો આખો દાખલોમાં આંકડા તેના તે જ છે, પરંતુ જે એના જે જડત્વની જે ચાક માત્રા છે તે બદલાઈ જશે. અહીં આ પોલો નળાકાર છે એટલે આ રીતે પોલો નળાકાર છે, એની અક્ષ અને એના ઉપર આ દોરી વીંટાળેલી છે અને અહીંથી આપણે દોરી આમ ખેંચીએ છીએ. તો એનો મતલબ એવો થયો કે અહીં જો આપણે બળ લગાવેલું છે તે અહીં 30 ન્યૂટનનું આપણે એફ જો લગાવી દઈએ બળ તો અહીં આર અને એફ વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થશે. આ રીતે આપણે વિચારી શકાય. માટે પહેલાં તો આપણે શું શોધવાનું છે, કોણીય પ્રવેગ શોધીએ. તે પહેલાં અહીં જે પોલા નળાકાર છે તેની અક્ષને અનુલક્ષીને જડત્વની જે ચાક માત્રા છે એ ચાક માત્રા I mr² થશે. સૌપ્રથમ અહીં લખી દઈએ m 3 કિલોગ્રામ છે, r 40 સેન્ટીમીટર, સો 40 ઇન્ટુ 10⁻² મીટર પણ આપણે લખીએ છીએ, માટે r 0.4 મીટર કહેવાશે. ત્યારબાદ f અહીં જો આપણે લખવું હોય તો 30 ન્યૂટન આપેલ છે અને થીટા લખીએ તો 90 ડિગ્રી થશે, આર અને એફ વચ્ચેનો એંગલ. તો આટલી આપણી પાસે માહિતી છે. પહેલાં આઈ શોધી કાઢીએ. m 3 ઇન્ટુ અહીં 0.4 હોલ સ્ક્વેર થશે. સો અહીં 3 ઇન્ટુ 4નો વર્ગ થયો એટલે 16 થયા. તો અહીં 0.48 આટલા I આટલા કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલું થશે. સો I 0.48 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અહીં જડત્વની જે ચાક માત્રા છે તે આપણને મળે છે. હવે આ નળાકાર પર જે લાગતું ટોર્ક શોધી દઈએ. તો આપણે જાણીએ છીએ ટોર્કનું સૂત્ર ρ=RF sin θ. થીટા પણ આપણને ખબર છે 90, આર અને એફ વચ્ચેનો ખૂણો, આર અને એફ પણ આપેલા છે અહીં, એટલે 0.4 ઇન્ટુ 30 ઇન્ટુ sin 90 થયા. સો sin 90 1, સો τ અહીં 0.4, આ 1 થશે, 0.4 ઇન્ટુ 30. સો એ કેન્સલ આઉટ કરીએ, ડિવાઇડેડ બાય 10 કરીએ તો અહીં 4 ઇન્ટુ 3, સો τ 12 ન્યૂટન ઇન્ટુ મીટર થશે. એટલે ટોર્ક પણ મળી ગયું. માટે કોણીય પ્રવેગ માટે હવે જે ઇક્વેશન τ I આલ્ફા સૂત્ર પરથી
જો કોણીય પ્રવેગ માંગેલો છે માટે પોલા નળાકાર નો કોણીય પ્રવેગ, તો આલ્ફાને સૂત્ર કરતા કરી દઈએ તો અહીં ટો ડિવાઇડેડ બાય આઈ થશે. સો ટો ઇઝ ઇક્વલ ટુ 12 થયા અને ડિવાઇડેડ બાય અહીં 0.48 થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં લખીએ તો 12 ચોક 48 એટલે અહીં 0.4 થશે. સો ઇઝ ઇક્વલ ટુ એટલે કે 100 1200 ડિવાઇડેડ બાય આપણે 4 લખી દઈએ અહીં 12 બાય 0.48. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1200 ભાગ્યા 48 લખી દઈએ એટલે ડિવાઇડેડ અહીંયા 100 કરી દઈએ અને અહીં 4. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 25 થઈ જશે 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે આપણે અહીં કરી શકાય. ચાલો ફરી એકવાર જોઈ લઈએ. અહીં 12 છે ડિવાઇડેડ બાય 0.48, અહીં જે 100 છે તે ઉપર લખી દીધા. સો 1200 ડિવાઇડેડ બાય 48, 1200 1200 એન્ડ 12 ચોક 48 4 લખી દીધા. 100 બાય 4 ઇઝ ઇક્વલ ટુ 25 અહીં રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આપણને મળે છે. તો આ રીતે આપણને આલ્ફા મળી ગયો એટલે કે કોણીય પ્રવેગ તો મળે છે, પણ હવે માંગેલું શું છે આપણી પાસે? રેખીય પ્રવેગ માંગેલો છે. હવે ચાક ગતિ જ્યારે થતી હોય ત્યારે એ જે ચાક ગતિ થાય ત્યારે એનો જે રેખીય પ્રવેગ છે એના બે ઘટકો હોય છે અને બે જે ઘટકો છે અહીં આપણા પાસે જે બળ લાગે છે તે માત્ર સ્પર્શકની દિશામાં જ છે. એટલે અહીં આ રીતે સ્પર્શીય ગતિ માટે જવાબદાર જ એક પ્રવેગ હશે. એટલે જે પ્રવેગ છે તે સ્પર્શીય પ્રવેગ જ અહીં જવાબદાર ઘટક હશે. જે કેન્દ્રગામી પ્રવેગ છે તે જવાબદાર હશે નહીં. તો એના માટે જો આપણે યાદ કરીએ તો સૂત્ર હતું એને આપણે પહેલાં મેળવી દઈએ. અહીં V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર હતું. તો આનું જો વિકલન કરીએ તો આપણે શું લેતા હતા? તો ડીવી બાય ડીટી જો લખીએ તો ઇઝ ઇક્વલ ટુ ઓમેગા તેમનું તેમ અને ક્રોસ ડી આર બાય ડીટી આવી રીતે લખી શકાય વિકલન કરીએ તો. આટલો જે પોર્શન છે તે સમજૂતી માટે છે, એ આપણે આ દાખલાની અંદર ના લખો તો પણ ચાલશે, બરાબર? આ સમજૂતી માટે છે. પ્લસ અહીં ડી ઓમેગા બાય ડીટી લખીએ અને ક્રોસ જો આપણે લખીએ તો આર થશે. સો અહીં આ જે મળશે તે પ્રવેગ મળી જવાનો. સો ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અને ક્રોસ ડીઆર બાય ડીટી એટલે વી થવાનું. આ એક આપણને પ્રવેગ મળશે અને પ્લસ અહીં ડી ઓમેગા બાય ડીટી એટલે અહીં આલ્ફા અને ક્રોસ આર જેવું હતું. એટલે અહીં જો આપણે લખીએ તો આ રીતે મળશે આપણને. માટે આ જે ઘટક જે છે એ ઘટક કેન્દ્રગામી કહેવાય. હવે આનો જે જવાબ આવે છે એના માટે આપણે એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ આર લખાય છે અને પ્લસ અહીં એ ટી એટલે કે અહીંયા સ્પર્શીય ઘટક માટે એ ટીનો ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે લખી શકાય. તો આ કેવી રીતે અહીં આપણે આ પ્રવેગને આ પણ પ્રવેગ એ જ છે, આ પણ પ્રવેગ એ જ છે, પણ આ સ્પર્શીય પ્રવેગ કહેવાય જ્યાં એ આર એ કેન્દ્રગામી પ્રવેગ કહેવાય અને અહીંયા જો એટી જો કહીએ તો એ સ્પર્શીય પ્રવેગ કહેવાય. હવે કેન્દ્રગામી અહીં બી તમે વિચારી શકો છો. આર ઓમેગા લખી દઈએ વી ક્રોસ ઓમેગા ક્રોસ જો વી કરીએ તો બેની વચ્ચેનો એંગલ 90 હોય તો ઓમેગા ઇન્ટુ વી થયા અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા બી લખી શકાય. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર પણ તમે લખી શકો. તો વી સ્ક્વેર બાય આર જે કેન્દ્રગામી પ્રવેગ માટેનું
સમીકરણ છે। આ રીતે પણ તમે અહીં મેળવી શકો છો। તે છતાં પણ આપણે જો અહીં એક આકૃતિ પરથી સમજીએ તો ધારો કે આ રીતે આ ધરી છે, ધારો કે એને અનુલક્ષીને ફરે છે આમ। અહીં જો આપણે દર્શાવવું હોય તો આ રીતે આર દર્શાવતા હતા। સ્પર્શકની દિશામાં આ રીતે વેગ હતો। અહીં ઓમેગાની દિશા આપણે દર્શાવતા હતા। આ ઓમેગા કહેવાશે અને આટલે અને આ જે દિશા છે તેને આપણે આર કહેતા હતા અને આ જે છે તે વી સદિશ કહેવાશે। તમે જોઈ શકો છો કે આ બધા જ એંગલ જે છે તે 90 ડિગ્રીના છે। આ એટલે ઓમેગા અને આર, અહીં ઓમેગાની દિશામાં જ આલ્ફાની દિશા હોય માટે અહીં જો આપણે કહીએ તો આ દિશામાં આપણે આલ્ફા પણ લખી શકાય। અહીંયા જે આપણા પાસે જે ધરી છે એ ધરીને સમાંતર હોય તો તમે જોઈ શકો છો કે આલ્ફા ક્રોસ આર કરીએ તો આલ્ફા ક્રોસ આર એટલે જમણા હાથનો જે આપણે અંગૂઠાનો નિયમ વાપરીએ તો અહીં અંગૂઠો મૂકી દઉં તો અહીંયા આલ્ફા ક્રોસ આર થશે આ રીતે, બરાબર। તો આલ્ફા ક્રોસ આર જો થયું તો અંદરની તરફ આપણને મળે જે સ્પર્શકની દિશા કહેવાશે આ રીતે અને એટલા માટે આ જે ઘટક થયો તેનું નામ શું થયું? સ્પર્શીય પ્રવેગ। તો એનો એ જ થશે અને 90 ડિગ્રી પર છે આલ્ફા અને આર જો 90 પર હોય તો આલ્ફા આર સાઇન 90। સો અહીં શું આન્સર આવશે? આલ્ફા આર આવશે। એટલે સ્પર્શીય જે પ્રવેગ છે એ આપણને મળે છે। બીજો પ્રવેગ અહીં એ આર જે આપણને મળે છે તે ઓમેગા અને ક્રોસ વી છે, આ દેખાય છે અહીં। તો હવે ઓમેગા એટલે આ થશે, વી એટલે અંદરના ભાગમાં, એટલે આ રીતે જો વિચારીએ તો અહીં આ ઓમેગા કહેવાશે અને આ અંદરના ભાગમાં જે છે એ વી કહેવાશે। આ જે અહીં જે સ્પર્શીય ઘટક છે અંદરના ભાગમાં છે તે આ, ઓકે, આ રીતે આ અંદરના ભાગમાં છે એ। હવે ઓમેગા એટલે આ તરફ અને વી એટલે આ તરફ કરીએ તો અંગૂઠાની દિશા એટલે આ તરફ મળશે। તો એ જો આપણે કહીએ તો આ રીતે કરીએ તો કેન્દ્રગામી થશે આ રીતે, પણ આ જે પ્રવેગ મળશે એ કેન્દ્રગામી એટલે આ રીતે આ દિશામાં મળશે। આ જે પ્રવેગ છે તે એની કિંમત પણ ઓમેગા ઇન્ટુ વી થાય એટલે આપણને બે જવાબ મળે છે, AR અને AT। હવે આ તો સમજૂતી હતી, આપણા દાખલામાં આ વસ્તુ આપણે ના લખીએ તો પણ ચાલશે। આટલેથી આટલો જે પોર્શન છે, આટલો ભાગ જે છે એ માત્ર સમજૂતી માટે છે, એને આ દાખલામાં ન લખો તો પણ ચાલે। માટે અહીં આપણે જો વિચારીએ તો સ્પર્શીય ઘટક જ જવાબદાર છે પ્રવેગનો। બે ઘટકો છે એ કેન્દ્રગામી પણ છે, સ્પર્શીય પણ છે, પણ અહીં માત્ર સ્પર્શીય ઘટક જવાબદાર છે અને કેન્દ્રગામી કેટલો છે? 0। માટે અહીં લખી શકાય, અહીં જે દોરડાનો રેખીય પ્રવેગ બરાબર દોરડાનો સ્પર્શીય પ્રવેગ માટે આ રેખીય પ્રવેગ જ છે પણ સ્પર્શીય રેખીય પ્રવેગ કહેવાશે। માટે અહીં જો આપણે લખીએ તો A ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ આર, આલ્ફા ઇન્ટુ આર, આપણે સ્મોલ આરની જગ્યાએ અહીં કેપિટલ આરનો ઉપયોગ કરેલ છે। આલ્ફા પણ આપણે મેળવેલ છે, અહીં 12 છે, સો 12 ઇન્ટુ અહીં 0.4, ઓકે। આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીં 25 છે, આ તો ટો છે। અહીં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે મેળવેલ છે તે 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર છે અને આર ઇઝ ઇક્વલ ટુ 0.4 મીટર જેટલું છે। માટે અહીં 25 ચોક 100 થયા અને 1 પોઈન્ટ જો કહીએ તો 10 થઈ જશે। માટે A ઇઝ ઇક્વલ ટુ 10 અહીં મીટર પર સેકન્ડ સ્ક્વેર થયું, કારણ કે અહીં પ્રવેગ જે છે તે રેખીય છે માટે એકમ જે આવશે તે મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું થશે। તો આ રીતે આપણે જે મેળવવાનું હતું કોણીય પ્રવેગ અને દોરડાનો રેખીય પ્રવેગ એ બંને મેળવી શકાય। જે અહીં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ
25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર છે અને રેખીય પ્રવેગ છે તે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો છે.